टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશ અગ્રવાલ. આજે આપણે જે મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે માત્ર ગુનાનો નથી, પરંતુ જનતાના વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથે થયેલી ઘાતકી છેતરપિંડીનો મુદ્દો પણ છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં દૂધના નામે ધીમું ઝેર વેચાતું હતું. ગાય ભેંસ વગર કેમિકલથી તૈયાર થતું આ નકલી દૂધ, અને સવાલ પણ એ થઈ રહ્યા છે કે આપણા ઘરના બાળકો, વૃદ્ધો અને પરિવાર શું તે પી રહ્યા છે? ત્યારે આ નકલી દૂધના કૌભાંડ પાછળ જવાબદાર કોણ છે અને કાયદો કેટલો કડક બનવો જોઈએ? આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે. આપણી સાથે આ ચર્ચામાં ઉત્સવભાઈ પટેલ, પૂર્વ ડેરીના ચેરમેન, જોડાવાના છે. તો સાથે અનિલ પાટીદાર પણ, જેઓ પ્રાંતિજના સ્થાનિક છે, તે આપણી સાથે જોડાશે. અને અત્યારે આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડૉક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાયા છે. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. શરૂઆત કરીએ આજની ચર્ચાની. વાત કરી રહ્યા છે દૂધની, અને નકલી દૂધ બનાવવાનું આ કારસ્તાન છે તે ઝડપી લેવામાં આવ્યું છે. જો કે આ ઝડપો અત્યારે એટલે, અને સવાલો પણ એ ઊભા કરી રહ્યા છે, કારણ કે જે દૂધ આપણે ઘરમાં લાવતા હોઈએ, જે બાળકો માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવતું હોય છે, દૂધના અનેક ઘણા ફાયદા શરીર માટે રહેલા છે, પરંતુ આ નકલી દૂધ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે તે પણ એટલું જાણવું જરૂરી છે. પટેલ સાહેબ. ગુજરાત શાંતિ અને ક્રાંતિનું એક એપિસેન્ટર હતું, ત્યારે હવે નકલીનું એપિસેન્ટર બની ગયું છે. કંઈ પણ વસ્તુ હોય કે કોઈ હોદ્દો હોય, બધું જ નકલી આપણને ગુજરાતમાં અવેલેબલ છે. હવે નકલી દૂધ બનાવતી ફેક્ટરી, આટલા મોટા સંચાલન, આટલું મોટું યુનિટ જ્યારે કામ કરતું હોય, ત્યારે કોઈ પણ વિસ્તારમાં એ ગ્રામ પંચાયતની અંડરમાં હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, ત્યારે કોઈ પણ જગ્યાએ નાનું સરખું બાંધકામ થતું હોય તો પણ એ જે વ્યવસ્થાના ભાગરૂપે જે તે અધિકારીને જાણકારી હોય છે, ત્યારે આવડી મોટી ફેક્ટરીની જાણકારી એ જે તે વિસ્તારના અધિકારીની જાણ બહાર કેવી રીતે ચાલી? મારો તો પહેલો જ પ્રશ્ન તંત્રને છે આ. અને જે નકલી દૂધ દ્વારા શરીર પર કેટલી ઘાતક અસરો થતી હોય છે, આ નકલી દૂધ યુરિયા, સ્ટાર્ચ, પ્રોટીન પાવડર, આ બધું જુદા જુદા કેમિકલના મિશ્રણથી આ લોકો બનાવતા હોય છે. ત્યારે તેની પ્રથમ શરીર ઉપર જે આપણું પાચન તંત્ર છે એના ઉપર અસર થતી હોય છે. પાચન તંત્ર, સદંતર, આમાં કોસ્ટિક સોડા, યુરિયાના બધું મિલાવાથી આંતરડાના રોગોની બીમારી શરૂ થતી હોય છે. સાથે સાથે આ કેમિકલ જે કાર્સિનોજેનિક હોય, એટલે કેન્સર થવાની શક્યતા હોય છે. માલ ન્યુટ્રિશન થતું હોય આના કારણે, નકલી દૂધના કારણે. તો અને ઘણા કિસ્સામાં જ્યારે સગર્ભા માતા ને આપણે પોષણ માટે જ્યારે સરકાર સહાય આપતી હોય છે કે એ પ્રોટીનયુક્ત આહાર લે, દૂધ પીવે, પણ દૂધ પણ નકલી મળતું હોય, અને નકલી દૂધ પીવાથી સરકાર જે સહાય કરતી હોય પ્રજાના ટેક્સના પૈસા થકી, એનો પણ વ્યય થાય છે. અને આવનારા બાળકો, જે ખોડખાપણયુક્ત બાળકો પણ આના કારણે જન્મવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. એટલે મારી દ્રષ્ટિએ આ જે કૃત્ય કરી રહ્યા છે જે પણ લોકો, એ લોકો સામે સહઅપરાધ, જે માનવ વધનો ગુનો છે, એ કલમો એડ કરી આ લોકોને એ દિશામાં જ સજાકીય જોગવાઈ કરવી જોઈએ. બીજી વસ્તુ, મારો એક મોટો મારી સાથે પેનલમાં બીજા બે મિત્રો છે જ, અને આપને થકી હું સરકારને એક પ્રશ્ન કરવા માગી રહ્યો છું કે ગુજરાત સરકાર, ગુજરાતમાં જે લાઈવ સ્ટોક છે, જે દૂધાળા પશુ છે, એની સંખ્યા, એમના દ્વારા ઉત્પાદન થતું દૂધ, અને એની સામે દૂધની બનાવટો, અને ગુજરાતમાંથી કેટલું દૂધ અન્ય રાજ્યોમાં જાય છે, કેટલી દૂધની બનાવટો બને છે, કેટલું ચીઝ, પનીર, માખણ, ઘી, માવો,
આ બધાનું એક શ્વેતપત્ર ગુજરાત સરકાર બહાર પાડે એવું એક મારી નાગરિક તરીકે સરકારશ્રીને અપીલ કરું છું, કારણ કે આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. આને હળવાશથી લેવાય એવું ક્યારેય શક્ય નથી. અવશ્ય ખૂબ જ આને આવનારા સમય માટે પણ આ ખૂબ જ લાભદાયક રહેશે, આ આઈડિયા પણ, આ સુઝાવ પણ. પરંતુ આપણી સાથે અત્યારે જે ઉત્સવભાઈ પટેલ કે જેઓ પૂર્વ ડેરીના ચેરમેન એ પણ જોડાઈ ચૂક્યા છે, અને સાથે જ આપણી સાથે અનિલભાઈ પાટીદાર કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, સ્થાનિક છે. આ બંનેનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં તો ઉત્સવભાઈ આપની પાસે આવીશ, અને જે રીતે આ સિસ્ટમ ચાલતી હતી અને જે રીતે ડૉક્ટર સાહેબે પણ કહ્યું છે કે સૌથી પહેલાં તો આટલા સમયથી ત્યાં આગળ ચાલતું આ કૌભાંડ, આ એક ફેક્ટરી નકલી દૂધની ચાલતી હોય તેને લઈ અને હજી સુધી તપાસ એટલે હજી સુધી જાણ ન થતી હોય તંત્રને, તો અનેક સવાલો પણ ઉઠતા હોય છે કે શું તેને પણ ક્યાંક ક્યાંક છાવરવામાં આવતી હતી, કોઈની રહેમ નજર હેઠળ ચાલતી હતી, તેવા સવાલો પણ થઈ રહ્યા છે. પરંતુ ઉત્સવભાઈ, બીજો સવાલ એ પણ થાય છે કે જે આ પ્રકારનું નકલી દૂધ છે તે સ્થાનિક ડેરીઓ સુધી કેવી રીતે પહોંચે છે, આ સમગ્ર કૌભાંડ કેવી રીતે ચાલતું? ઉત્સવભાઈ અવાજ આવે છે આપને? ઉત્સવભાઈ અવાજ આવે છે? બિલકુલ, આપ બિલકુલ ફરીથી આપની પાસે આવું, પરંતુ આપણી સાથે અનિલભાઈ પણ જોડાયેલા છે. અનિલભાઈ જી જી બિલકુલ. ઉત્સવભાઈ અવાજ આવે છે આપને? હા, ઉત્તમ ભાઈ, ઉત્તમ આવે છે અવાજ. બિલકુલ. ઉત્તમભાઈ માફ કરશો, ઉત્તમભાઈ, જે રીતે સમગ્ર આ કૌભાંડ ચાલતું હતું, કેટલા સમયથી ત્યાં ચાલતું હોય તેવી શંકા છે, અને સાથે સાથે આ જે નકલી દૂધ છે સ્થાનિક ડેરીઓ સુધી કેવી રીતે પહોંચતું હતું, તંત્ર સુધી કેવી રીતના આ કામ કરતું હતું, તે પણ જાણવા જેવું છે. સર, નકલી દૂધ માટે મારું મંતવ્ય એવું છે કે આ બધું કૌભાંડ કેટલા સમયથી ચાલે છે, જેનું મુખ્ય કારણ હેલો જી ઉત્તમભાઈ. હા, અવાજ કપાતો લાગે છે. જી આવે છે. જેનું મુખ્ય કારણ આજના સહકારી સંઘના નેતાઓ છે મારી દ્રષ્ટિએ. બરાબર. જે લોકો આજે સંઘમાં બેઠા પશુપાલકોનું જે શોષણ કરી રહ્યા છે, એ બાબતે પશુપાલકોએ દૂધનો ધંધો બિલકુલ નહિવત ઓછો કરી દીધો, જેના કારણે ડુપ્લિકેટ દૂધ બજારમાં ચાલુ થઈ ગયું. પશુપાલકોનું દૂધના ભાવે શોષણ કરવામાં આવે છે, જેની મેં લિખિત રજૂઆત ફેડરેશનમાં પણ કરી છે. જેની લિખિત રજૂઆત હું સાબર ડેરીના એક મારા ગામની મંડળી સભાસદ છે તો સાબર ડેરીમાં પણ કરી છે. અને જો અગર 100% દૂધમાંથી 66% દૂધ નકલી આવે છે, જેના કમ્પ્લીટ આધાર પુરાવા પણ ઘણી જગ્યાએ પ્રેસ મારફતે, મીડિયા મારફતે મળેલા છે, છતાંય અમુક વખતે એની તપાસ થતી નથી. અને જેની તપાસ કરો અને પકડાય તો એના પર કોઈ કાયદાકીય કાર્યવાહી થતી નથી. એટલે નકલી દૂધ બજારમાં બહુ મોટા પાયે આવે છે, જેની સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ અસર થાય છે, અને જેનાથી કેન્સર જેવા ભયંકર રોગો થાય છે, છતાં પણ તેના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને જો ખરેખર પશુપાલકોનું જો આ સંઘ મારફતે શોષણ કરવામાં ન આવે, ફેડરેશન મારફતે શોષણ કરવામાં ન આવે, તો ચોક્કસપણે ઓરિજિનલ દૂધ બજારમાં મળવા પાત્ર છે. પણ જાણી જોઈને આ એક બહુ મોટું ષડયંત્ર છે, અને જેમાં સહકારી સંસ્થાના આગેવાનો પણ સંડોવાયેલા છે. અને મને આરોપ કરવો યોગ્ય લાગતો નથી. બાકી મારી પાસે પૂરા આધાર પુરાવા છે સંઘોના વિરુદ્ધમાં, કે ઘણા સંઘો પણ આમાં સંડોવાયેલા છે, અને સંઘો દ્વારા પણ આવા કામ કરવામાં આવ્યું છે, જેના આધાર પુરાવા હું કોર્ટમાં જઈશ અને PIL ફાઇલ કરીશ અને હું એના ખુલ્લા પાડીશ. એટલે સંઘ મારફતે પણ ઘણી જગ્યાએ સંઘ પણ જવાબદાર છે આ દૂધ માટે. અને જો ખરેખર પશુપાલકોને જો સારો ભાવ આપ્યો, અને જે લોકો એમની પ્રોડક્ટ જે બનાવી છે દૂધમાંથી, જે પ્રોડક્ટો ઘી, આઈસ્ક્રીમ, પનીર, ચીઝ જે કઈ પણ બને છે, એ દરેકના ભાવ જો સંઘથી જે પ્રમાણે ટકાવારી મુજબ વધારવામાં આવ્યા છે, એ પ્રમાણે જો પશુપાલકોનો પણ દૂધનો ભાવ વધારો કર્યો તો જ આ નકલી દૂધ બજારમાં બંધ થશે. પશુપાલકો પોતે ગાય, ભેંસ જેવા જાનવર, દુધાળા જાનવર વસાવશે, અને ચોક્કસપણે આ લોકો
નકલી દૂધ ઓછું થાય અને અસલી દૂધ સંઘોના પ્રયત્નોથી જ બજારમાં આવશે, બાકી બીજી કોઈ શક્યતા દેખાતી નથી કે બજારમાં આવે એવી મારી અંદાજ અને મારી ગણતરી છે. બિલકુલ. બાકી સંઘવાળા શું વિચારશે આના માટે એ સંઘ ઉપર આધાર. બિલકુલ બિલકુલ. ઉત્તમભાઈએ ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે અને સાથે સહકારી સંઘ વગર એટલે કે મંડળના અંદર સભ્યો રહેલા છે તે મંડળી વગર આ શક્ય નથી તેવા પણ આક્ષેપો ઉત્તમભાઈ આપના ખૂબ જ ગંભીર આક્ષેપો છે અને તેને લઈને આશા છે આ તમામ લોકો ખુલે, કારણ કે જે અત્યારે આ 4 ચહેરાઓ દેખાઈ રહ્યા છે તેની પાછળ પણ ક્યાંક મોટા હાથ હોઈ શકે છે. તે શંકા છે ને તે દિશામાં તપાસ હવે ક્યાંક આશા છે તપાસ પણ એ દિશામાં થશે. અનિલભાઈ પણ આપણી સાથે જોયા છે. અનિલભાઈ, જે રીતે સ્થાનિક સ્તરની પણ વાત કરી, કેવી આશંકાઓ આ ફેક્ટરીને લઈને, કોઈ શંકા કે પછી નકલી દૂધને લઈને કોઈ શંકાઓ ગઈ હતી સ્થાનિક સ્તરે? હેલો, આપનો અવાજ થોડો સ્પષ્ટ થાય એવું કરો સાહેબ. જી અનિલભાઈ, અવાજ આવે છે? આપનો અવાજ થોડો સ્પષ્ટ આવતો નથી અવાજ આપનો. બિલકુલ. આપ જે આપણે હેન્ડ ફ્રી છે તેને કાઢી નાખો, તેનાથી ક્લિયર આવી જશે. આપને અવાજ આવી રહ્યો છે? હવે ફરીથી ચેક કરો. હેલો જી અનિલભાઈ, અવાજ આવે છે? હેન્ડ ફ્રી છે એને કાઢી નાખો તમે. હેલો હેલો જી બિલકુલ. આપ ફરીથી અમે સંપર્ક કરીએ આપને, પરંતુ જે રીતે પટેલ સાહેબ પણ છે આપણી સાથે, ડૉક્ટર વસંતભાઈ પટેલ. જી આવ્યો અવાજ અનિલભાઈ? હા, મારો આપનો અવાજ સ્પષ્ટ નથી આવતો સાહેબ. બિલકુલ. હવે હું બોલું છું, આવી રહ્યો છે અવાજ બરાબર? મારો અવાજ તો આપને સંભળાતો હશે પણ જી, જી. આપનો અવાજ સ્પષ્ટ સંભળાતો નથી. કપાય છે અવાજ. ફરીથી સ્પષ્ટ કરીએ આપણે. આ ટેકનિકલ ગ્રીચ આવી રહ્યો છે, ફરીથી એને જોઈ લઈએ છીએ. વસંતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, જેઓ ફિઝિશિયન છે. વસંતભાઈ, આપની પાસે આવું. જે રીતે એક સીધો આક્ષેપ પણ અત્યારે ઉત્તમભાઈએ કરેલો છે કે ક્યાંક સહકારી સંઘના જેટલા પણ સભ્યો હશે તેની અંદરથી કેટલાક સભ્યો સામે પણ શંકા જઈ રહી છે કે જેના વગર આ કામ થવું અશક્ય છે. આપને શું લાગે છે, આ રીતે જ્યારે તંત્ર ચાલશે, આખું તંત્ર આ રીતે જો કામ કરશે તો પછી કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ અને ચેડા થઈ રહ્યા છે? ઉત્તમભાઈએ ખૂબ જ ઉત્તમ વાત કરી છે અને ખૂબ ગંભીર વાત કરી છે. અને જો ઉત્તમભાઈ પાસે પુરાવા હોય અને એ PIL કરવા માગતા હોય તો હું પણ એમની સાથે પ્રજાવતી જોડાઈશ PILમાં, કારણ કે અલ્ટિમેટલી આ સવાલ ગુજરાતના 7 કરોડ નાગરિકોના સ્વાસ્થ્યને લગતો છે. એક ગુજરાતના અને દેશના નાગરિક તરીકે મારી પણ એક જવાબદારી છે કે આવા નકલી દૂધના કારણે પ્રજાનું સ્વાસ્થ્ય જોખમાય અને આવનારી જનરેશન પર ખૂબ જ સ્વાસ્થ્ય રિલેટેડ ખૂબ માઠા પરિણામો ભોગવવા પડે એ પહેલાં આપણે આને બંધ કરવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે ડેરીમાં નકલી દૂધ ભરાય અને ત્યાંથી અમૂલ મારફતે કે સાગર મારફતે પ્રજા સુધી પહોંચતું હશે, કારણ કે નાની જે ગામની ડેરી હોય એ આગળ જઈને મોટી ડેરી સુધી એ દૂધ પહોંચતું હશે. એટલે આ તો એક ફેક્ટરી જે પકડાઈ છે નકલી દૂધ બનાવવાની, એ તો એક વસ્તુ છે. પરંતુ મને એવું પણ હવે તો શંકા ઉપજેવી રહી છે કે જે લોકો ઢોર રાખે છે, ગાય ભેંસ રાખતા હશે, કદાચ એમની પાસે 2 ગાય હોય કે 2 ભેંસ હોય, તો એના પ્રમાણમાં સરકારે અથવા તો ડેરી સંઘે એક આખું પ્રોપર તંત્ર ગોઠવવું પડશે કે ભાઈ આમની પાસે 2 ગાય છે તો ગાય એવરેજ 3 થી 5 લીટર દૂધ આપતી હોય છે અને ભેંસ હોય તો એ કદાચ 8, 10, 15 લીટર સુધી દૂધ આપતી હોય એવરેજ. તો આની સામે એ લોકો જે ગામડામાંથી જે ખેડૂત છે કે પશુપાલક છે કેટલું દૂધ ડેરીમાં ભરાવે છે, આ પણ એક તપાસનો વિષય મારી દ્રષ્ટિએ હોવો જોઈએ. કારણ કે આ નકલી દૂધ બનાવવાનો એક ગૃહ ઉદ્યોગ પણ ક્યાંક મોટા પાયે ચાલતો ના હોય એ પણ એક શંકા છે. કારણ કે રિયલ દૂધ, રિયલ લાઈવ સ્ટોક, એની સામે દૂધનું ઉત્પાદન અને એની સામે વેચાતી દૂધની પ્રોડક્ટ, એમાં ક્યાંય સામ્યતા દેખાતી નથી. એટલે આ ખૂબ જ ગંભીર વિષય છે. ગુજરાત સરકારે આને અગ્રિમતાના આપી અને સિરિયસલી આ વિષય પર કડકમાં કડક કાર્યવાહી અને એક SITની રચના પણ આ વિષય માટે કરવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ નિવૃત્ત હાઈકોર્ટના જજ થ્રુ SIT નિમી અને આની સંપૂર્ણ તપાસ થઈ અને સત્ય બહાર આવવું જોઈએ.
બિલકુલ. અને જેમ પણ આપે કીધું વસંતભાઈ કે જે રીતે અગાઉ પણ આપે વાત કહી હતી કે જેટલું દૂધ ત્યાં આગળ આવી રહ્યું છે તેની એક તો પહેલાં ખરાઈ કરવામાં આવે કે દૂધ છે જે મંડળીમાં ઠાલવવામાં આવતું હોય અને બહારથી લેવામાં આવતું હોય તેની ચોકસાઈ પૂરેપૂરી થવી જોઈએ. ત્યારબાદ ઉત્તમભાઈએ જે મુદ્દા ઉઠાવ્યા કે જે સંઘ છે તેના પણ કેટલાક લોકો આની અંદર સંડોવાયેલા હોઈ શકે તેમની શંકા છે, પરંતુ આ જે કૌભાંડ છે તે માત્ર અત્યારે અહીંયાથી ઉજાગર થયું છે, આ પ્રાંતિજમાંથી સામે આવ્યું છે. પરંતુ શું હોઈ શકે કે ગુજરાતના અનેક એવા ભાગોની અંદર આ પ્રકારે જ જે તંત્ર છે નકલી દૂધનું તંત્ર હોય કે પછી આવાના ફેક્ટરીઓ તે પણ ધમધમતી હોઈ શકે? એટલે મેં આપણે એ જ કહ્યું કે આ ફેક્ટરીઓની સંખ્યા પણ હશે, સાથે સાથે આ ગૃહ ઉદ્યોગ પણ થઈ ગયો હશે. જે પશુપાલકો હશે કેટલાક એ પણ આવા વ્યવસાયમાં સંડોવાયેલા હશે. એમના ઘરે ઢોરનું જે દૂધ હોય એની સાથે આ નકલી દૂધ ભેળવી અને ડેરીમાં ભરાવા જતા હોય એ પણ શક્યતાઓ. હવે જે ઉત્તમભાઈએ જે આંકડા આપ્યા કે ભાઈ 66% નકલી દૂધ બજારમાં ફરે છે એ ખૂબ મોટો આંકડો છે. જે ઉત્પાદન થાય છે ફક્ત 34% થાય ને 66% જો નકલી ઉત્પાદન થતું હોય તો આ ખૂબ ગંભીર વિષય છે. અને આ વિષયની તપાસ હું ફરી કહું છું SITની રચના થ્રુ નાનામાં નાના ગામડા લેવલથી કે આવા દીકતા જે નકલી દૂધ બનાવવાની ફેક્ટરીઓ છે ત્યાં સુધી ડેરીમાં પહેલું જ્યારે ડેરીમાં આવે ત્યાં આગળ દૂધની ચકાસણી ખાલી આપણે ફેટ પૂરતી કરતા હોઈએ છીએ, પણ ત્યાં જ ડેરીમાં જ્યારે દૂધ આવે ત્યાં પણ સરપ્રાઇઝિંગલી એનું કેમિકલ ટેસ્ટિંગ અને એનાલિસિસ કરવાની વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ સરકારે. અને દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પણ આ વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ પ્રજાના હિત માટે અને પ્રજાના સ્વાસ્થ્ય માટે. બિલકુલ. અનિલભાઈ આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હાજી હાજી, નમસ્કાર સાહેબ. બિલકુલ બિલકુલ, નમસ્કાર. અનિલભાઈ, એ જ પૂછવા જઈ રહ્યો હતો કે જે રીતે આ જે સ્થાનિક લોકો છે તેમને કોઈ શંકા ગઈ હતી આ ફેક્ટરી કે નકલી દૂધ વિશે કોઈ અગાઉ? અગાઉ પણ આવી ખાનગી રાહે બાતમી પણ મળેલી અને આવું એક હોટલ ચાલતું હતું એવું પણ બજારમાં ચાલતું હતું. પણ બજારની અંદર નાની વસ્તુઓ જ્યારે નાના માણસો ખરીદતા હોય બરોબર કે જેને 500 ગ્રામ દૂધ લેવાની ક્ષમતા ના હોય અને 100 ગ્રામ યા 200 ગ્રામનું પેકિંગ લેતા હોય એ લૂઝ પેકિંગ રિટેલ માર્કેટની અંદર આ લોકો ઘુસાડતા હતા એવી બાતમી મળેલી. કેમ કે દૂધના મૂળ ભાવ કરતા ઘણી ઓછી કિંમતમાં દૂધ મળતું હોય એટલે હંમેશા શંકા ઉપજે એવું કામ હોય એ આપણે માની શકીએ છીએ. બજારમાં આડઅસરો દેખાયેલી અને ગુપ્ત રાહે એની ફરિયાદ પણ આપેલી, ખાનગી રાહે જાણ પણ કરેલી. પણ એક વખત તો મેં એક દૂધનું ટેન્કર પણ પકડાયું હતું વડવાસા ગામની અંદર 1 મહિના પહેલા, 1 વર્ષ પહેલા. પરંતુ ફૂડ અને ડ્રગ વિભાગની બેદરકારી આની અંદર સ્પષ્ટ દેખાય છે. કારણ કે આ લોકોને કોઈ રસ જ નથી આ બધું કોઈ કામ કરવાનું. એસી ઓફિસમાંથી આ લોકો કોઈ બહાર નીકળતા નથી, કોઈ જગ્યાએ આ પ્રકારની કોઈ તપાસ કરતા નહીં. મારું તો એવું માનું છું, હું જાહેરમાં કહું છું, કાલે પણ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, આજે પણ કહું છું કે આ લોકો નીચેથી ઉપર સુધી હપ્તા આ લોકો ચૂકવતા હોય છે અને આપણે સ્વીકારવાનું. બરાબર. ઉપર સુધી એટલે હપ્તા જતા હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે અને આ ખૂબ જ અત્યારે ઊંડાણપૂર્વક આની તપાસ થવી જોઈએ પણ અત્યારે જરૂરી બન્યું છે. અને કઈ જગ્યા પર આ બધું કૌભાંડ ચાલતું હોય તે તમામ જગ્યા હવે એલર્ટ થઈ જવું જોઈએ તંત્ર દ્વારા પણ. ઉત્તમભાઈ, એ પણ પૂછવું છે કે જ્યારે ગ્રાહક પાસે આ દૂધ જતું હોય તેની પહેલાં કેટલી વાર તેને ચકાસવામાં આવતું હોય છે, તેની પ્રોસિજર શું હોય છે? એની પ્રોસિજરમાં તો સ્થાનિક દૂધ મંડળી તો એનું ચોક્કસ ધ્યાન આપે છે, ત્યાંના કર્મચારીઓ પણ ધ્યાન આપે છે. અને મારા અંદાજ મુજબ જો કર્મચારીઓથી કોઈ પણ ભૂલચૂક થાય છે તો એકચ્યુઅલી સંઘ વતીથી એને બહુ મોટા પાયે પેનલ્ટી લગાવવામાં આવે છે. એટલે આ લોકો સ્થાનિક દૂધ મંડળીથી તો બહુ ચકાસણી અને ઓરિજિનલ અને ચોખ્ખું દૂધ મળે એની પૂરી કાળજી રાખવામાં આવે છે. જે અમે દરેક ગામડાઓની લગભગ 350 ગામડાઓની મુલાકાત લીધી હશે, પણ કોઈ એવી મંડળી નથી કે જ્યાં ચોકસાઈ ન રાખવામાં આવતી હોય. બિલકુલ. મંડળી શુદ્ધ અને ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે પૂરી મહેનત કરે છે સ્થાનિક કર્મચારીઓ. પરંતુ સ્થાનિક દૂધ મંડળીમાંથી દૂધ નીકળ્યા પછી જો સંઘમાં જાય છે ત્યાં આગળ આ લોકો શું કર્યું છે અને ધ્યાન આપે છે કે નહીં એના માટે ઘણા બધા પ્રશ્નો વિચારવા જેવા છે. અને આના પછી પણ આ લોકો શું કરી રહ્યા છે એના માટે ઘણા બધા સવાલો છે.
ડુપ્લિકેટ દૂધ માટે. એટલે વસ્તુ વિચારવા જેવી એ છે કે આ સંઘ તરફથી જ સરકાર તો ક્યાંક અંશતઃ ભાગ ભજવી જ રહી છે કે આ ગાડા કામ કરી રહી છે, પરંતુ મુખ્ય જવાબદારી જે છે એ મારી દ્રષ્ટિએ સંઘોની છે. અને આપણે ડોક્ટર સાહેબે અને અનિલભાઈએ પણ આપણે વાત કરી કે ભાઈ કોઈક જગ્યાએ આ લોકો હપ્તાખોરી ચાલુ છે. ડોક્ટર સાહેબે પણ વાત કરી કે ભાઈ બિલકુલ ઉત્તમભાઈ અને આપ અનિલભાઈ સાથે વસંતભાઈ, આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.